ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। विश्वं दर्पणदृश्यमाननगरे तुल्यं निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिर्भूतं यथा निद्रया। यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम्। श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ति हृदये संवित् तं नृसिंहमहं भजे। ॐ नमः परमहंसास्वादित चरणकमलचिन्मकरन्दाय भक्तजनमानसनिवासाय श्रीरामचन्द्राय विश्वसर्गविसर्गादि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम धाम नमामतं। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव। पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। संसारसागरे मग्नं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात्। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्षः कृष्ण एव हि स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थं भवसागरे। मनोरथो मदीयोऽयं सफलः सर्वथा त्वया निर्विघ्नेनैव कर्तव्यः तव केशव। शुकरूपप्रबोधज्ञ सर्वशास्त्रविशारद एतत्कथाप्रकाशेन मदज्ञानं विनाशय। जन्माद्यश्च यतोऽन्वयादितरतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः। तेजो वायुर्मृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। અવધૂતોપાખ્યાનનો પ્રસંગ ચાલી રહ્યો છે. ભગવાન દત્તાત્રેયજી રાજા યદુને ઉપદેશ કરી રહ્યા છે અને કેવી રીતે સ્વયં પોતે કુદરતના જુદા જુદા તત્વો પાસેથી સ્વયં શિક્ષણ પ્રાપ્ત કર્યું. અર્થાત મનુષ્ય સ્વયં શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે એ વસ્તુ બતાવે છે. ઘણા બધા ગુરુઓનું વર્ણન કર્યું કે પોતે શું શું એમનામાંથી શીખ્યા,
છેલ્લે ઈશુકાર રસ્તાની બાજુમાં એક વ્યક્તિ પોતાનું બાણ બનાવતી હતી એની વાત કરી. મને એકત્ર સંયુજ્યાત જીતાશ્વાસો જીતાસન. जितासन जिताश्वासस्य अतन्द्रितः आलस्यरहितः वैराग अभ्यास योगेन ध्रियमाणं वशीक्रियमाणं मनः. આસન પર જેણે વિજય પ્રાપ્ત કર્યો એ દ્વારા પોતાના પ્રાણ પર વિજય પ્રાપ્ત કર્યો, જે અત્યંત સાવધાન છે, કોઈ પ્રકારના આળસ વગેરે રહિત છે, એ વ્યક્તિ વૈરાગ્યાભ્યાસ યોગેન વૈરાગ્યને અભ્યાસના આ યોગથી ધ્રિયમાણમ વશીક્રિયમાણમ મનઃ પોતાના મનને નું વશીકરણ પોતાના મનને વશમાં કરે છે કે જે મનઃ એકત્ર સંયુજ્યાત આ મનને એક પરમાત્મામાં એકાગ્ર કરવું જોઈએ, સ્થિર કર્યાત એક મનને પરમાત્મામાં સ્થિર કરવું જોઈએ. કેવું સ્થિરીકરણ થાય? અભ્યાસ અને વૈરાગ્યથી, વૈરાગ્યના અભ્યાસથી, વારંવાર મનને પરમાત્મામાં સ્થિર કરવા રૂપી અભ્યાસથી. એવો અભ્યાસ ક્યારે શક્ય બને? જ્યારે જીતાસન જીતશ્વાસ અતંદ્રિત આસન પર, પ્રાણ પર અને આળસ પર જેને વિજય પ્રાપ્ત કર્યો છે. યસ્મિન મનો લબ્ધ પદમ યદેતત શનૈ મુંચતિ કર્મરેણુ. તો કોનામાં પોતાના ચિત્તને સ્થિર કરવું જોઈએ? યસ્મિન મન, જ્યારે પોતાનું મન લબ્ધ પદ અર્થાત પરમાત્મા સ્વરૂપ જ બની જાય. શનૈ મુંચતિ કર્મરેણુ, તો પછી આ કર્મનો જે મળ છે એ ધીમે ધીમે મુક્ત થતો જાય. તસ્મિન નિયુંજ્યાત, એવા આનંદ સ્વરૂપ પરમાત્મામાં પોતાના મનને સ્થિર કરવું જોઈએ. નનુ તથાપિ સુષુપ્તિવત લય દુર્વારઃ, એમ કરીએ તો પણ ચાલો વિક્ષેપ તો વૈરાગ્ય અભ્યાસથી આપણે દૂર કર્યો, પણ લય જે છે એ તો રહી ગયો ને, એને કેમ દૂર કરવો? એટલે કહે છે કે ભાઈ વૃક્ષત્વેન વૃદ્ધેન નિરસ્તનશ્ચ વિધુય, પરમાત્મામાં ચિત્તને સ્થિર કરવાથી ધીમે ધીમે સત્વની વૃદ્ધિ થાય, રજસ્તન જે છે એ ધીમે ધીમે ક્ષીણ થતું જાય. રજસ્તનસો અભાવે વિક્ષેપ લયો અભાવાત, રજોગુણ હોય તો વિક્ષેપ હોય, તમોગુણ હોય તો લય હોય, એને દૂર કરવાથી ધીમે ધીમે આ વિક્ષેપના લયમાંથી મન મુક્ત થાય. નિર્વાણોપયતિ અનિંધનમ, જીવિત ઇંધન વગરનો, બળતણ વગરનો અગ્નિ કેવી રીતે નિર્વાણ પામે અર્થાત શાંત થઈ જાય? તો મન પણ આવે તો પરમાત્મા શાંત થઈ જાય. આ જીવિત અગ્નિ જ્વાળાને સતત ચાલુ રાખનાર જે બળતણ છે તે રીતે આ મનને પણ કોઈ પણ એક આકારમાં ચાલુ રાખનાર છે આ સત્વ રજસ તમસ આ ગુણ તત્કાર્યમ છે. રજસ ને તમસ ખાસ કરીને, અને એ જ ખરેખર મનને કોઈ આકાર આપતું હોય, મનને જે વિષય આકાર હોય એ રજોગુણ તમોગુણને કારણે છે. તો એ ઇંધન, આ રજોગુણ તમોગુણ ઇંધન જયારે ધીમે ધીમે ક્ષીણ થઈ જાય જતું રહે ત્યારે આ મન નિર્વાણને પ્રાપ્ત કરે છે. સ્વદેવ શાંત સત્વસ્ય સ્વદેવ શાંતત્વાત, સત્વગુણ તો સ્વયં શાંતિ સ્વરૂપ જ છે. નિર્વાણમ આવૃત્તિકમ ધ્યાકારણ અવસ્થાનોપયતી, અને ત્યારે આ મન જે છે એ નિર્વાણને પ્રાપ્ત કરે, સર્વવૃત્તિથી મુક્ત થઈ જાય અને પરમાત્મા ધ્યેય સ્વરૂપે છે એના આકારનો બનીને રહે. ઉક્તમ ચ મનસો વૃત્તિશૂન્યસ્ય બ્રહ્માકારતયા સ્થિતિ યા સંપ્રજ્ઞાત નામાસો સમાધિ અભિધીયતે. અને યોગશાસ્ત્રમાં ત્યાં સત્વગુણ છે, સવિકલ્પ સમાધિ કહો કે સંપ્રજ્ઞાત સમાધિ કહો. મનસ વૃત્તિશૂન્યસ્ય, મન બીજી બધી વૃત્તિ શૂન્ય થઈ ગયું છે. બ્રહ્માકારતયા સ્થિત, મન બ્રહ્મ અર્થાત પોતાના ધ્યેયના વિષયના આકાર પ્રાપ્ત કરે એને સંપ્રજ્ઞાત સમાધિ કહે છે.
તદૈવમાત્મન્યવરુદ્ધ ચિત્ત ન વેદ કિંચિત બહિરંતરમ વા. એવું આત્મની અવરુદ્ધમ ચિત્તમ યેન સહ. આ પ્રકારે આત્મા અર્થાત સર્વના આત્મા છે પરમેશ્વરમાં જયારે પોતાનું ચિત્ત આ પ્રકારે નિરુદ્ધ થઈ જાય, સ્થિર થઈ જાય, ત્યારે ન વેદ કિંચિત બહિરંતરમ વા. એ બહાર અંદર કંઈ પણ જાણતો નથી. બહાર તો કે એની ઇન્દ્રિયો સંખ્યાલાઈ ગયા હોવાને કારણે બહારના વિષયોની કોઈ સભાનતા નથી. મન પણ સંખ્યાલા હોવાને કારણે અંદર કોઈ સ્મૃતિ એવી કોઈ સભાનતા નથી. આમ બહારના અંદર બધા પ્રકારની સભાનતા રહેલ. ન કિંચિત વેદ. એ માત્ર પરમાત્મા સિવાય કંઈ પણ જાણતો નથી. યથા ઈશુકાર નૃપતિમ વ્રજંતમ ઈશવ ગદાત્માન દર્શ પાર્શ્વે. જેવી રીતે પોતાના બાણને તીક્ષ્ણ બનાવવામાં એકાગ્ર થઈ લાગેલો પેલો બાણ બનાવનાર લુહાર, તો ઈશુ પાર્શ્વે તો બાજુમાં થઈને રાજાની સવારી થઈ છતાં પણ ગતાદ ન દર્શે, એને જોયું પણ નહીં, સાંભળ્યું પણ નહીં. આત્માકારી ભવન મનાહ. તે રીતે પેલાનું ઈશુકાર, એનું મન જે છે ઈશુના આકારનું બની ગયેલું, એને બહાર અંદર કઈ ખબર નહીં પડે. જયારે આવી રીતે મન એક જ ધ્યેયના આકારમાં સ્થિર થઈ જાય ત્યારે મનુષ્ય બહાર અંદર બધાથી પણ બધી સભાને મુક્ત થઈ જાય. એમાં જે બાણ ઈશુકાર જે છે એ દૃષ્ટાંત આપ્યું. કેવી રીતે મન ઈશુના આકારનું બની જવાથી બહાર અંદર સર્વ પ્રકારના સભાનતા મુક્ત થઈ ગયો. અને તે રીતે પરમાત્મા આકારનું ચિત્ત બન્યું છે, પણ બહાર અંદર સર્વથી મુક્ત થઈ જાય, સભાન મુક્ત થઈ જાય છે. આ વસ્તુ હું ઈશુકારમાંથી શીખ્યો. સાપમાંથી શું શીખ્યા? 14નો શ્લોક 99 પાના પર આપણે જોયો છે, એને ફરી વાંચીએ. એકાચાર્ય નિકેતસ્યાદપ્રમત્તો ગુહાશયઃ અલક્ષ્યમાણ આચાર્યૈર્મુનિરેકોલ્પભાષણઃ. સાપ કેવો છે? એક આચારી, એક ચારી, એકલો જ વિચરણ કરનાર. એટલે બીજા સાપ સાથે પણ સાપના ઝુંડ નથી હોતા. સાપ તો એક જ હોય છે, સાપ બીજા બધાના ઝુંડ હોય છે. યોગી સંબંધસ્યાભિ ત્યાગે કુમારી ગુરુક્તા. આ યોગીઓએ પણ કોઈનો સંગ ના કરવો જોઈએ, સજાતીય સંગ પણ ના કરવો જોઈએ. એવું કુમારીમાંથી કુમાર્યા એવો કંકણ. આ કુમારીએ જેવી રીતે એક પછી એક કંગણ દૂર કર્યા, અને 2 કંગણ રહ્યા તો પણ એ પરસ્પર અવાજ કરતા હતા. એ બીજું કંગણમાં જયારે દૂર કર્યું ત્યારે એક કંકણ હતું ત્યારે કોઈ અવાજ બધો સર્વ બંધ થઈ ગયો. કુમાર્યા એવો કંકણ. એ શું કહે છે? એક એવ ચરેત તસ્માત. એ કુમારના કંકણમાંથી આ પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કર્યું કે સાધકે એકલા જ રહેવું જોઈએ, એકલા જ વિચરણ કરવું જોઈએ. તો આ રીતે યોગી સંબંધસ્યાભિ ત્યાગે કુમાર ગુરુક્ત. આ યોગીએ પણ બધા ભીડભાડનો, યોગીઓની પણ ભીડભાડનો ત્યાગ કરવો જોઈએ, એ વાત કુમારે મને શીખ્યા. જનસંગ ત્યાગે, બધા પ્રકારના જનસંઘનો ત્યાગ કરવો જોઈએ, એ હું સાપમાંથી શીખ્યો. તો આ સાપ કેમ એકલો એકલો સહ યથા જના શંકવાન એકાકી વિચરતી. આ સાપ તો બિચારો ડરતો હશે, એટલે બીજા બધા પ્રાણીઓથી, મનુષ્યોથી શંકાને કારણે ડરીને હંમેશા એકલો ને એકલો જ રહે, જેથી કોઈ એના પર આક્રમણ ના કરે. પણ દેખાય શું? એક ચારી, એ માત્ર એકલો જ વિચરણ કરનાર છે. દ્વિતીય સંગ શૂન્ય. બીજાનો કોઈ બીજા સાપનો પણ સંગ ના રાખે. અનિકેત, એનું કોઈ નક્કી નિકેત એટલે ઘર નથી હોતું. સાપનો કોઈ નિશ્ચિત નિવાસ સ્થાન નથી. મન નિકેત મિદમેથી અધ્યાસ શૂન્ય. તો ક્યાં તો એમ કહેવાય કે એનું કોઈ રહેઠાણ જ નથી, અથવા તો કોઈ રહેઠાણમાં
મારું રહેઠાણ છે એ પ્રકારનું એને અધ્યાસ કે એ જાતનો અભિમાન નથી કે મારું રહેઠાણ છે. અનિકેત નિયત નિકેત રહિત એમ કહેવાય. એનું કોઈ નિશ્ચિત સ્થાન રહેવાનું સ્થાન નથી, અથવા તો ક્યાં રહેતો હોય તો પણ મારું છે એવું કોઈ અભિમાન નથી. અપ્રમત્ત તો શંકા કરે છે ને સાપ, હંમેશા સાવધાન હોય. હું તો કોઈ બધા જ પ્રાણીઓ સાવધાન જ હોય છે. તો જો કુદરતમાં બધા સાવધાન હોય છે, દરેકને પોતાના જીવની પડી જ હોય છે. બધા પશુ પક્ષીઓ બધા સાવધાનો જોતા જ રહેતા હોય છે. પક્ષી તો ખાસ કોઈ આક્રમણ કરશે શું છે. આમ તો આપણે કાગડા માટે કે સદા શંકા કરનારો છે, બિચારો પોતાના જીવ માટે જે સાવધાન રહેતો હશે. પણ ખાસ કરીને સાપ અપ્રમત્ત અત્યંત સાવધાન હોય. એકાંતવાસી છે, ગુહાશય એ ગુફા વગેરેમાં રહેનારો છે. અપ્રમત્ત તો મુનિના સંદર્ભમાં શું છે? સ્વરૂપે એટલે એક સ્વરૂપે એકાંતવાસી, નિર્વિક્ષેપવાસી. ચાલો અપ્રમત્ત તો યોગી સાવધાન એટલે શું? પોતાના સ્વરૂપથી સાવધાન રહ્યો. યોગીના કિસ્સામાં સાવધાની એટલે પોતાના ધ્યેય વિશેની સાવધાની. ગાંધીજીને જયારે શ્રીમદ રાજચંદ્ર અનુભવ થયો એટલે મુંબઈને પહેલા જરા આવ્યા, ભણીને આવ્યા ઇંગ્લેન્ડ, ત્યારની વાત છે. બહુ તકલીફ હતી એમને, બિચારાને કંઈક વકીલાત કશું ચાલતું નહોતું. મુંબઈ વારંવાર જતા હતા. એટલે એમને પહેલા એમના જે હોસ્ટ હતા એમના કંઈક આ સગા હતા, એ રીતે એમ કે વખાણ થઈ, એના ઝવેરી હતા. એ કહેશે કે આ એક વ્યક્તિને જોઈ કે સતત એનો વેપાર ધંધો બધું ચાલતું હોય, એનું ધ્યાન સદા આત્મામાં જ હતું. હંમેશા એક જ વસ્તુ, એનું ધ્યાન સદા આત્મામાં જ હતું. એ ક્યાંય પણ એટલે એમાંથી ક્યારેય વિચલિત થતા અમે જોયા નથી. એટલે સાવધાન, અપ્રમત્તા હૃદયથી, એટલે કે જે પોતાના સ્વરૂપથી સદા સાવધાન. એટલા જ માટે આ બધા સંઘ વગેરેનો ત્યાગ, આ બધા વ્યવહારનો ત્યાગ કરો એટલા માટે જ કહેવામાં આવ્યું છે. કારણ કે સંઘ હોય એટલે કઈ ને કઈ ચાલ્યા જ કરે. એટલે કહ્યું ને ભાઈ કે વાસે બહુનામ કલહ ભવેદ વાર્તા દ્વયરૂપી, બધા બહુ ભેગા તો કલહ થવાનો જ છે, અને બે ભેગા થાય તો કઈ વાતચીત થયા જ કરવાની છે. એટલા માટે પોતાનું ધ્યાન જો કશાને સાથે રાખો એટલે કશું ને કશું ક્યાં તો ચિંતન થાય કે કંઈક ચિંતા થાય, કશુંક થાય. અને માટે રતિ જન સંસદી, બધા જન સાથેના સમૂહ સાથેમાં અરતિ, રતિનો ભાવ, આસક્તિનો ભાવ કે ઈચ્છાનો ભાવ. અલક્ષ્યમાણ આચાર્ય, આ સાપના આચારથી ખબર ના પડે કે સાપ કેવો છે. ગતિભી સવિષ નિર્વિશો વાયતિ ચ લક્ષ્યતે. એ સાપની ગતિની ખબર ના પડે કે આ ઝેરનો છે કે ઝેર વગરનો છે, એ ના ખબર પડે. તો આવું મુનિએ પણ થવું જોઈએ, ખબર ના પડે. ગતિભી સક્રોધ દશનાદિ ચેષ્ટાભી, એ દશન ક્રોધ કરે, એમ ફૂફાડા મારે, સાપને ખબર ના પડે કે આ સાપ કેવો છે. તેવી રીતે યોગીએ પણ અલક્ષ્યમાણ આચાર જડવદ યોગચર્યા, તે વિદ્વાન અવિદ્વાન વાયતિ ન જ્ઞાયમાન. એનો આચાર એવો હોય છે ને કે આ વિદ્વાન છે કે અવિદ્વાન ખબર પણ ના પડે. અખંડ આજ ક્યાંક લગતા હતા કે સાત એવો હતો મહાત્મા, બસ સભા બેઠી હોય ને કે ખૂણા ખાંચરામાં કે ફૂટપાથના ખૂણા પર બેઠા હોય, અને એક દિવસ કે ચર્ચા ચાલતી હતી બધી વિદ્વાનો વચ્ચે, ખૂણામાં બેસીને સાંભળતો હશે. ગાણા જેવો માણસ, કોઈ એને એવી શંકા પણ ના આવે કે આ કેવો હશે. અને આ પંડિતોમાં કઈ ભૂલ થઈને કઈ બોલી ઉઠે વચમાં, ખબર આ તો મારો પંડિત છે, તો તરત ભાગી હોય ત્યાંથી. એટલે ઘણીવાર મહાત્માઓ કોઈ રીતે પોતાના વર્તન દ્વારા પણ જણાવવા જ ના દે. સાવલી વાળા જે મહાત્મા હતા ને, તો ખબર નથી એમની ઉંમર કેટલી હશે, કયા પ્રાંતમાંથી આવે છે, કઈ એમની ભાષા, ખબર જ ના પડે. તો કોઈ બંગાળી આવી જાય ને કદાચ બોલતા બોલતા ખબર પડી ગઈ હોય કે આ બંગાળી એવું માને છે લોકો, પણ એટલા
ઘણી વાર મહાત્માને આવું જ હોય છે, ખબર જ ના આપણે તમને. નહીતર પછી કોઈ પૂછે ને ક્યાંથી આવો છો, શું ત્યાં ખવણા ખાંચરામાં પછી તપાસ થાય ને પછી તમારા નાનપણમાં શું કર્યું, ફલિયાણ શું કર્યું, પછી તમારા મમ્મી પપ્પા કેવા હતા, અને ભાઈ ફેલાણા શું છે, ચાલે પછી બધી વસ્તુઓ. પછી કોઈ આવીને મળવા આવે ને જોઈ જાય ને આ બધું મહાત્માનો પોસાય જ નહીં, એટલે ખબર જ નહીં પડે કોઈ જાતની. આચાર્ય મુનિ એક અલ્પ ભાષણ. સાપ તો બિચાર શું ભાષણ કરવાનો હતો, પણ અલ્પ ભાષણ, એકલા હોવા જોઈએ અને અલ્પ ભાષણ. એટલે સંન્યાસી પણ પોતાનું કોઈ સ્પષ્ટતાથી માનતા હોય છે કે આ બધી વસ્તુ કરવી જ ના જોઈએ, સંસાર જ છે, બીજું કઈ નથી આ બધું. તો ગુહાશય, ગુહાયામ હૃદકવન મધ્યે ગુહાયામ પરદેતાયામ આંતઃકરણ વિસહ. અહીંયા ગુહા એટલે પેલો સાપ તો ગુફામાં રહેતો હોય, તો મહાત્મા કઈ ગુફામાં રહે? હૃદય ગુહાની અંદર જે પરમાત્મા છે એમાં જ એનું અંતઃકરણ સ્થિર હોય. નિરંતર ભગવત ઉપાસના પર સદા ભગવાનની ઉપાસના પર હોય, અપ્રમત્ત હોય, પોતાના સ્વરૂપથી સભાન હોય, એકલો હોય, કોઈ પ્રકારની જરૂરિયાત વગર ન હોય, અલ્પ ભાષણ, મિતભાષી, જરૂર હોય તો જ બોલે, બાકી મૌન પણ રહે, પણ જરૂર હોય તો જ બોલે. અલક્ષ્યમાં આચાર્ય, આચાર્યથી ખબર જ ના પડે કે આ મહાત્મા કેવા છે. આ શિક્ષણ મેં સાપ પાસેથી પ્રાપ્ત કર્યું. એ સાપની વાત પછીના શ્લોકમાં કરે છે, 15મા શ્લોકમાં. ગૃહારંભોતિ દુઃખાય વિફુલશ્ચા ધ્રુવાત્મનઃ સર્પઃ પરકૃતં વેશ્મ પ્રવિશ્ય સુખમેધતે. ગૃહારંભ અતિ દુઃખાય. તો ગૃહારંભ, ગૃહ નિર્માણ, ઘરનું નિર્માણ કરવું. કેમ ભાઈ મહાત્માએ શા માટે આવું ઘર પર ના બનાવવું જોઈએ, મઠ ના બનાવવો જોઈએ, આશ્રમ ના બનાવવો જોઈએ, ના બનાવ? કેમ? ગૃહારંભ અતિ દુઃખાય. ગૃહનું નિર્માણ કરવું અનેક પ્રકારનું દુઃખ આપવાનું છે. આયાસ ધન વ્યયાદે પ્રસિદ્ધત્વાત. ઘર જેને બનાવે છે બધા જાણે છે, એક તો ધનનો વ્યય તો થવાનો જ છે, અનેક પ્રકારનો આયાસ એટલે પરિશ્રમ થવાનો છે, હજાર જાતનું મન દુઃખ થવાનું, બધું બહુ થવાનું. કોન્ટ્રાક્ટર આમ કર્યું, આ માલ આવ્યો ને પેલો માલ ગયો ને પેલો માલ લઈ ગયો ને આટલું સિમેન્ટ મિક્સ કર્યું ને આમથી આમ કર્યું ને આ ક્રેક પડ્યો ને આ પ્લાસ્ટર નીકળી ગયો ને પેલું લીક થયું ને. બનાવતા પહેલા દુઃખ, બનાવતી વખતે દુઃખ, બનાવ્યા પછી દુઃખ, પછી લીક રિપેર કરો, પેલું કરો, આ કરો, અહીંયા વોટર બધું ચાલે જ કરે કઈ ને કઈ. અને 3-4 વર્ષ એટલે ઘર પછી સમય માંગે જ પાછું. પહેલા 3-4 વર્ષમાં જે ઘર બંધાયું એની જે મુશ્કેલીઓ હતી તે એ પૂરું થયા પછી ઘરની પોતાની મુશ્કેલી શું થશે? ઘર બેસવાની એ તમે ખબર નહીં, પછી ઘર બેસી પણ જાય ધીમે ધીમે ધીમે. એટલે પેલા આપણે નીચે ફ્લોર પર બધી આમ ટાઇલ આડી અવળી થઈ જાય, થઈ જતું હોય છે ને, પેલા બારણા આમ થઈ જાય, જાત જાતનું થાય બધું, એ તો છે જ. એટલે ગૃહારંભ અતિ દુઃખાય. આ ઘરનું નિર્માણ કરવું મહાન ક્લેશ ઉત્પન્ન કરનારો છે. વિફલ, એનો અર્થ એ શું પછી છે? કેમ? અધ્રુવાત્મન. કોને માટે ઘર બાંધે છે? આ દેહ માટે. દેહ કેવો? અધ્રુવ, નશ્વર છે. अपने खातर महल बनाया, आप ही जाकर जंगल सोया, इस तन धन की कौन बढ़ाई, देख नयनों में मिट्टी मिलाई. हमारा कबीर जी ने इस तन धन की कौन बढ़ाई, देखत नयनों में જોઈએ છે આપણે મિટ્ટી મિલાઈ. अपने खातर महल बनाया, आप ही जाकर जंगल सोया. महल બન્યો પછી તો ગયો જંગલમાં, એટલે ગયો ટૂંકમાં જંગલમાં સો એટલે ટૂંકમાં જેને માટે બધી માથાકૂટ થાય છે એ શરીર એ કેવું છે? અધ્રુવાત્મન. આ દેહ છે એ નશ્વર છે અને તેથી એનું ક્યારે અંત આવશે કહી શકાતું નથી.
એટલે એને વિફલ કહેવામાં આવે. આ ગૃહારંભ અતિ દુઃખાય, અત્યંત દુઃખ દેનાર તો છે જ, જોડે જોડે વિફલ છે, ટૂંકમાં વ્યર્થ છે. સર્પ પરકૃતમ વેશમાં પ્રવિશ્ય સુખમેધતે. સાપ બુદ્ધિશાળી છે. પરકૃતમ વેશમાં પ્રવિશ્ય, બીજા બનાવેલા ધર્મ, ઉંદરના ખાસ કરીને ધર્મમાં કે કીડીઓના રાફડામાં એમાં પ્રવેશ કરીને સુખમ એધતે, સુખે સુખમ યથા ભવતી તથા વર્ધતે વર્તતે. જેવી રીતે વર્તતે પણ છે ને વર્ધતે પણ છે. આનંદથી રહે અને વૃદ્ધિ પણ કરે પાછો. ટૂંકમાં સાપ ત્યાં આગળ બીજાના દરની અંદર ખોદે ઉંદર, ભોગવે ભોરિંગ. એવું ગુજરાતીમાં મેં સાંભળ્યું ગયા તમને કહેવામાં આવ્યું, ખોદે ઉંદર, ભોગવે ભોરિંગ. ભોરિંગ એટલે સાપ. આ શિક્ષણ મેં સાપમાંથી પ્રાપ્ત કર્યું. તથૈવ વિવેકિભિઃ અન્યજનિત ગૃહેણૈવ નિર્વાહ કર્તવ્ય. તો તેવી રીતે વિવેકી લોકોએ પણ બીજા બનાવેલા ઘરથી નિર્વાહ કરવો જોઈએ. બીજી વાત આથી દુઃખાય કહે છે, આમેષ્ટકા નિર્મિતસ્ય પ્રત્યગ્નમ લેપનાદિના પક્વેષ્ટા નિર્મિતસ્ય કુડ્યા ઇષ્ટકાપાતાદિના ચ અતીવ ક્લેશો ભવતી. એટલે કાચી ઈંટથી તમે કર્યું હોય મકાન તો દર વર્ષે બાજુ લેપણ કરવું પડે, અને પાકી ઈંટથી કર્યું હોય તો કુડ્યા ઇષ્ટકાપાતાદિના છે, અને એ પછી પેલી ભીત બીજ જો પડી તો અનેક પ્રકારનો ક્લેશ ઉત્પન્ન કરે. એટલે કહે છે કે કેવું છે આ પરકૃત વેશમાં પ્રવેશસ્તુ, બીજા બનાવેલા ઘરમાં જેને પ્રવેશ કર્યો છે, જલપાતાદિના કુડ્યપાતાદો સંભાવ્યમાને. વરસાદ ઘણો ખૂબ પડે તો દિવાલ પડી જાય ને કે બધું ધસી પડે તો ચાલો, એવી સંભાવના જણાય કે થવાની સંભાવના છે. તતઃ નિજ કંથાદી ઉપાદાય અન્યત્ર ગત્વા, તો જે પોતાની ગોદરી બોદરી છે ઉઠાઈને બહાર નીકળી જાય, બીજે જાય. સુખમ આપનોતી, તેથી હંમેશા એ તો સુખેથી જ રહેતો હોય છે જયારે બીજાના ઘરની અંદર. તરી કુત્ર વસત, ક્યાં રહેવાનું? સર્પ પરકૃતમ વેશમાં પ્રવેશ્ય. સાપ જેવી રીતે બીજાએ બનાવેલા ઘરની અંદર પ્રવેશ કરીને આનંદથી રહે છે. આ સાપમાંથી શીખ્યા. હવે કરોળિયામાંથી શું શીખ્યા એ આવ્યા પછીના શ્લોકમાં. એને પહેલા બધું દૃષ્ટાંત આવે, દાર્ષ્ટાંત પહેલા આવે છે, દૃષ્ટાંત પછી આવે છે. બહુ જ અહીંયા સૃષ્ટિનું બહુ અત્યંતમ જટિલ વર્ણન બધું આવે છે ટૂંકમાં. હવે એકો નારાયણો દેવ પૂર્વ સૃષ્ટમ સ્વમાયયા સંવૃત્ય કાલ કલયા કલ્પાંત ઇદમીશ્વર. એકનેવા દ્વિતીયો ભૂદાત્મા ધારોખિલાશ્રયઃ. આટલું જે છે એ સંહારનું વર્ણન છે. કાર્ય સામગ્રી નિરપેક્ષાત કેવલા ઈશ્વરાત. ઈશ્વર કેવી રીતે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, જેવી રીતે કરોળિયાનું દૃષ્ટાંત પ્રસિદ્ધ છે ઉપનિષદની અંદર, યથોર્નાભિ સૃજતે ગૃહ્યતે છે. એ શ્લોક અહીંયા આવશે. જેવી રીતે કરોળિયો પોતાની લાળમાંથી જ ઝાડનું સર્જન પણ કરે, વળી અને ગળી પણ જાય, સર્જન પણ કરે, પાલન પણ કરે અને લય પણ કરે પોતાનામાં. તેવી રીતે એ તો જાણે કે દ્રષ્ટાંત છે. બહુ લાંબા દ્રષ્ટાંત, લાંબા ચોળા ના જવું, પણ એટલે આખી જાત તો કરોળિયો કઈ ગાળી ના જાય, પણ એકાદ એક જેની ખાલી પેલું તંતુ હોય છે એ તો ગળી જ જતો હોય છે. એક આમ નીચે ઉતરે અને પછી જરાક એને ભય લાગે, આ એકદમ ઉપર જતા બધું પાછું ગળી જાય. આવું તો કરતું હોય છે. આખી મૂડી જાળ રચ્યા પછી તો કઈ ના ગળાય બિચારું, પણ આવી રીતે થોડા તંતુ તો ગળી જતું હોય છે. કાર્ક સામગ્રી નિરપેક્ષાત. પરમાત્મા પાસે જેવી રીતે કરોળિયા પાસે આ ઝાડની રચના માટે પોતાના સિવાય બીજો કોઈ પ્રકારની સહાય નથી.
કારક એટલે કરતા સિવાય કોઈ કર્મ હોય, સાધન હોય, કર્મ હોય, કરણ હોય, આવું 3 વસ્તુ જોઈએ છે. વળે બનાવનાર જોઈએ, એની પાસે સામગ્રી જોઈએ, અને બનાવવા માટેની પાસે બધા યંત્રો જોઈએ, કંઈક એ સાધનો જોઈએ. સાધન અને સામગ્રી એનો ઉપયોગ કરીને માણસ બનાવી શકે. તો કઈ પણ રચના કરવા માટે 3 વસ્તુ જોઈએ. બનાવનાર જોઈએ, સાધન જોઈએ અને સામગ્રી જોઈએ. તો કરોળિયા પાસે બનાવનાર પોતે છે, સાધનમાં પોતાનામાંથી છે, સામગ્રી પોતાનામાંથી છે. અને તેથી કોઈ પ્રકારના કારકની એટલે કે સર્જન માટે ઉપયોગી કોઈ પ્રકારના ઘટકની અપેક્ષા વગર જેવી રીતે કરોળિયો સર્જન કરે છે તેવી રીતે કારક સામગ્રી નિરપેક્ષાત, આ પ્રકારે કારકરૂપી સામગ્રી જે છે એની અપેક્ષા રાખ્યા વગર ઈશ્વરાદ વિશ્વ સૃષ્ટિ સંહારો ઉડનાભિ દૃષ્ટાંતેન મયા સંભાવિત. અવધૂતજી કહે છે કે ઉડનાભિ અર્થાત કરોળિયાના દૃષ્ટાંતથી મેં જોયું કે જેવી રીતે ઈશ્વર પણ કોઈ પ્રકારની સહાય વગર જગતનું સર્જન, પાલન અને લય કરે છે, એ કરોળિયાના દૃષ્ટાંતથી હું શીખ્યો. જે વક્તુમ પ્રથમમ સંહાર પ્રકારમાં, પહેલા કેવી રીતે પરમાત્મા કોઈની સહાય વગર સંહાર જગતનો કરે છે એ 1.5 શ્લોકમાં કહે છે. સાર્ધત્રયણ એટલે 1.5 શ્લોક આપણો વાંચે. एक ईश्वर है नारायणो देव, एक है ईश्वर है नारायण है महत सृष्टाख्य है सर्व ब्रह्मांड अंतर्यामी पुरुष है. નારાયણ એટલે બ્રહ્માંડની રચના કરનાર, મહત તત્વની રચના કરનાર. તો સાંખ્યની પ્રક્રિયા પ્રમાણે પ્રકૃતિમાંથી પહેલા મહત તત્વ એટલે સમષ્ટિ બુદ્ધિ, સમષ્ટિ અહંકાર, એમાંથી પછી પંચતન માત્રાઓ, એમાંથી પછી પંચ ઇન્દ્રિયો વગેરે આ બધું સર્જન થતું હોય છે. પહેલું સર્જન થાય મહત તત્વનું એટલે કે સમષ્ટિ બુદ્ધિનું. આપણે એને બ્રહ્માજી કહીએ, હિરણ્યગર્ભ કહીએ. એમાંથી બી અહંકાર સો કામયતા બહુશ્યામ, એમાં સમષ્ટિ અહંકાર જન્મે કે હું આ પ્રકારે સર્જન કરું. એમ કરીને પછી એ મહત કહો કે બ્રહ્માજી કહો, એ બાકીનું સર્જન કરતા હોય છે. એ વસ્તુ અહીંયા આગળ એનું વર્ણન કરવામાં આવ્યું. અને પહેલા આપણને ભગવાન નારાયણ બતાવવામાં આવે, શેષ શૈયા પર વિરાજમાન છે. નાભીમાંથી કમ ઉત્પન્ન થયા અને બ્રહ્માજી ઉત્પન્ન થયા. એ બ્રહ્માજીને પછી જ્ઞાન આપવામાં આવે, એ દ્વારા બ્રહ્માજી જગતનું સર્જન કરે. બ્રહ્મા કહો, મહત તત્વ કહો, હિરણ્યગર્ભ કહો, બાકીનું સર્જન એ કરે. એમની ઉત્પત્તિ ભગવાન કરે. યો બ્રહ્માણમ વેદધાતિ પૂર્વમ યો વૈ વેદાંશ પ્રહેણોતિ તસ્મૈ. જે પહેલા બ્રહ્માજીને ઉત્પન્ન કરે છે અને એમને વેદનું જ્ઞાન આપે છે. એ તો નારાયણમ, પદ્મભવમ, વસિષ્ઠમ વગેરે. તો નારાયણ એટલે સર્વ બ્રહ્માંડ અંતર્યામી. નારાયણ નારાયણામ સમૂહ નારહ. તો this નારાહ અયનમ યશ્ચ સહ નારાયણ. આ બધા નર કહો કે જીવો કહો, આ જીવ જેનું નિવાસ સ્થાન છે. ભગવાન કેવો છે? બધા જીવમાં નિવાસ કરી રહ્યો છે, અર્થાત બધા જીવનો એ અંતર્યામી છે. સમગ્ર બ્રહ્માંડનો અંતર્યામી, અંદર રહીને નિયંત્રણ કરનાર, પૃથ્વી વગેરે બધા તત્વોની અંદર રહીને નિયંત્રણ કરનાર છે અંતર્યામી, એ ભગવાન નારાયણ છે. એક સ્વશક્તિ વ્યતિરિક્ત કારક શૂન્ય. પરમાત્મા કહો છે એક જ છે, એને એની પાસે કોઈ કારક એટલે કોઈ બીજી સહાય નથી. પોતાની શક્તિ સિવાયની કોઈ પ્રકારની સહાયથી રહિત શક્તિ તો એ શક્તિમાનમાં જ હોય. શક્તિ જે છે એ શક્તિમાન કરતા અલગ ના હોય. અને તેથી પરમાત્મા પોતાની શક્તિ સિવાય બીજા કોઈ પ્રકારની સહાયથી રહિત એટલે એક. ઈશ્વર સમગ્ર જગતનો ઈશ્વર એટલે શાસન કરતા, નિયંતા. આત્માધાર અખિલ આધાર બંને કહ્યું.
आत्माधार है, अखिलाधार है, अखिलानाम आश्रय है, अखिलाधार है, अखिलाश्रय है. ये સર્વનો આશ્રય છે, સર્વનો આધાર છે. એટલે કોઈને એમ કે બી એ બધાનો આધાર છે તો ભગવાન નારાયણનો આધાર કોણ છે કે આત્માશ્રય. એને આધાર માટે આશ્રય માટે કોઈની આવશ્યકતા નથી. એ સ્વયં સ્વયં મહિમની પ્રતિષ્ઠિત એ પોતાના મહિમા સ્વયં પોતાનામાં પ્રતિષ્ઠિત છે, સ્વયં સિદ્ધ છે. એટલે ત્રીજી પંક્તિમાં કહ્યું આત્માધાર અખિલાશ્રય. અખિલ એટલે સમગ્ર જગતનો આશ્રય છે, પણ સ્વયં કેવો છે આત્માધાર, સ્વયં પોતાના પર આધાર છે. ટૂંકમાં આધારાંતર અનપેક્ષ. એને પોતાના સિવાય કોઈ આધારની કેમ જોઈએ કે આધાર સ્વરૂપ છે. તો આધારના આધાર શું જોઈએ? સત સ્વરૂપ છે. જેમ હોવા પણ જેનું જરૂર સ્વરૂપ છે એને હોવા માટે બીજા કોઈની જરૂર ના પડે. પ્રકાશ જેનું સ્વરૂપ છે એને પ્રકાશ માટે બીજાની જરૂર ના પડે. આનંદ જેનું સ્વરૂપ છે એને આનંદ માટે બીજા કોઈની જરૂર ના પડે. તેમ આધાર જેનું સ્વરૂપ છે એને બીજો કોઈ આધાર ના જ જોઈએ. એકો નારાયણો દેવ સ્વમાયા પૂર્વસૃષ્ટમ સંહૃત્ય. સ્વમાયા પૂર્વસૃષ્ટમિદમ વિશ્વમ ઇદમ પછાવ્યું ઇદમ વિશ્વમ સંહૃત્ય. પોતાની માયાથી એમને જે વિશ્વ રચ્યું છે એને સંહાર કરવો, અર્થાત પોતાનામાં સંકેલી લેવો. ભગવાન કેમ છે? કાલ કલયા. કાલ કલા કાલાક્ષયા કલયા સ્વશક્ત્યા. કાળરૂપી પોતાની શક્તિથી સંહૃત્ય કલ્પાંતે એક એવ આસીત. કલ્પનાંતમાં ભગવાન એક જ માત્ર રહી ગયો. ટૂંકમાં ભગવાન શું કહે છે? કાળ એની શક્તિ છે. એટલે ખાસ કરીને શ્રીમદ ભાગવત પુરાણોમાં ભગવાનની મુખ્ય શક્તિ એટલે કાળ. કારણ કે કાળથી સર્જન થઈ શકે, બધું જ કાળથી જ થઈ શકતું હોય છે. તો માયાને પણ કાળથી પ્રેરિત કરતા હોય છે. જ્યાં સુધી કાળ કામ નથી કરતો માયા ઊંઘતી હોય છે. કાળ નામની શક્તિ જાગ્રત થાય એટલે માયાને જગાડે અને પછી માયા સક્રિય બને અને એટલે કાળથી પ્રેરિત આબુ થાય છે. એટલે કાળ અકલાય એટલે કાળ નામની પોતાની શક્તિથી. કલ્પાદૌ પૂર્વ સૃષ્ટમિદમ કલ્પાંતે સમૃત્ય. આગળના કલ્પમાં પોતાની માયાથી જે સર્જન કર્યું હતું એ કલ્પના અંતમાં એનો સંહાર કરે છે. એટલે શું છે? એક અદ્વિતીય અભૂવ. એક એવા દ્વિતીય, એક અદ્વિતીય બની રહ્યો. સજાત્ય વિજાત્ય ભેદ શૂન્ય અભૂત. એક એટલે સજાત્ય ભેદ છે રહિત, અદ્વિતીય એટલે વિજાત્ય ભેદ છે રહિત. સજાત્ય એટલે આ પરમાત્મા ચૈતન્ય છે, બીજા કોઈ ચૈતન્ય નથી. નાન્યત કિંચન મિશત. આત્મએવ એક અગ્રાસીત. એક માત્ર આત્મા જ હતો, અન્ય કઈ જ ચૈતન્ય નથી. એક જ હતો, માયા પણ નહીં. ટૂંકમાં માયારૂપી વિજાતીય ભેદ પણ નથી, બીજા ચેતનરૂપી સજાતીય ભેદ પણ નથી. એવો સજાતીય વિજાતીય ભેદ વગરનો પરમાત્મા એક અદ્વિતીય થઈને રહ્યો. આ બધી વસ્તુ ક્યાં ગઈ ત્યારે? સર્વસ્ય પ્રપંચસ્ય આત્મની લયાત. આ સમગ્ર પ્રપંચનો વિસ્તારથી કરેલો પોતાની માયાથી આગળ કલ્પના એ બધાને સંકેલેલા પોતાનામાં. જેવી રીતે ત્યાં કહ્યું ને ત્યાં દક્ષિણામુદી સ્તોત્રમાં કે કેવી રીતે યોગી અને વાતિકારે કહ્યું, માનસોલ્લાસકારે યોગી કેવી રીતે આખો કોળિયો ખાઈ જાય ને આપણે ભોજન કરીએ તો કેવો આપણા અમય થઈ જાય, તેવી રીતે ભગવાન સમગ્ર જગતનો કોળિયો કરી ગયો. આ બતાવ્યું, સંહારની પ્રક્રિયા બતાવી. હવે ઉક્તમેવ પુનઃ સ્પષ્ટયતિ. આજે કહેવામાં આવ્યું એને જ વળી પાછું સ્પષ્ટ કરાય છે. કાલેનાત્માનુભાવેન સામ્યમ નીતાસુ શક્તિષુ સત્વાદિશ્વાદિ પુરુષઃ પ્રધાન પુરુષેશ્વરઃ પરાવરાણામ પરમ આસ્તે કૈવલ્ય સંનિતઃ
સંદોહો નિરુપાધિક. કાલેન આત્માનુભાવેન, પછી આત્માનુભાવેન પોતાની શક્તિ વિશેષ વળી પાછા કાળાથી તો સંહાર તો થઈ ગયો. એ કેવી રીતે સંહાર કરે છે એ સ્પષ્ટ કરે છે. સંહાર એટલે જગતનો આ સંકલી લેવું કેવી રીતે કરે છે. કાલેન આત્માનુભાવેન શક્તિષુ સત્વાદિષુ શક્તિષુ સામ્યમ નીતાસુ. પોતાની શક્તિ જે છે કાળ, એનાથી આ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણો જે છે એ કહો કે એની શક્તિઓ છે. સામ્યમ નીતાસુ તો જેવી સર્જન પહેલા કઈ સ્થિતિ હોય છે, આ ત્રણ ગુણોની સામ્ય અવસ્થા. એ ત્રણ ગુણોની વિષમતા હોય એટલે સૃષ્ટિ ચાલુ રહે. અને તેથી સંહાર કરવા માટે ભગવાન શું કરતા હોય છે, આ ત્રણ ગુણોની સામ્ય અવસ્થા સર્જે. પોતાની કા શક્તિથી આ ત્રણ ગુણો વિષમ બની ગયા છે એને ધકેલીને બધાને પાછી સમાન બનાવી દે. એટલે કહે છે કે શક્તિષુ સામ્યમ નીતાસુ પ્રધાનમ પ્રતિ નીતાસુ સતીષુ. એટલે બધી શક્તિઓ જે છે સત્વરજસ્તમસ એ બધાને પ્રધાનની અંદર બધાનો લય કરી દેવામાં આવ્યો. પ્રધાન જે કારણ છે, આ કાર્ય જે છે એ કાળની અંદર લીન થઈ ગયું. આદિપુરુષ પ્રધાન પુરુષેશ્વર, એ આદિપુરુષ પણ છે અને પ્રધાન પુરુષેશ્વર, પ્રધાન અને પુરુષોનો ઈશ્વર. પ્રધાન એટલે પ્રકૃતિ, પુરુષ એટલે જીવ. સાંખ્યની ભાષા છે. જીવ એટલે કે આત્મા, ચૈતન્ય. ચૈતન્ય અને પ્રકૃતિ આ બે છે એ બંનેનું ઈશ્વર. એ વાત સાંખ્ય લોકો ના કે પછી ટૂંકમાં સાંખ્યની પ્રક્રિયા કરી, વાત પછી વેદાંતની કરવાની. કારણ કે પ્રધાન ને પુરુષ આ બધી વસ્તુઓ આ તો બહુ સાંખ્યની વાતો છે, શબ્દો છે, પણ ભગવાનને સાંખ્ય લોકો ના સ્વીકારે. સાંખ્ય લોકો ઈશ્વરને સર્જક નથી માનતા, એ તો પ્રકૃતિને સર્જક માને છે. સ્પષ્ટ કહ્યું અને માયા શબ્દ વાપર્યો કે કા નામની પોતાની શક્તિથી માયાને કહો, આ ત્રણ ગુણને કહો, પ્રકૃતિને કહો, એની સામ્ય અવસ્થા લાવી દીધી. પ્રધાન પુરુષેશ્વર, જે પ્રધાન પુરુષો હોય ઈશ્વર નિયંતા. એટલે પ્રધાન જે છે એ સ્વતંત્ર સર્જન નથી કરતો. સાંખ્ય લોકો પ્રમાણે ભગવાન નિયંતા છે. પરાવરાણામ પરમ, પરાણામ અવરાણામ ચ પરમ. પરા એટલે ચઢ્યાતા, અવર એટલે ઉતરતા. આ બધાનો ભગવાન પરમ છે. પરે બ્રહ્માદય, આ બ્રહ્માજી વગેરે દેવતાઓ છે એ બધા પર એટલે ઉત્કૃષ્ટ છે. અવરે અન્ય બીજા બાકીના જે બધા એટલે જીવો, મુક્તા જીવા, બીજા બધા જીવો અને મુક્ત પુરુષો બધા જ છે. તેષામ પરમ, અથવા અન્ય છે મુક્તા જીવા તેષામ પરમ. બ્રહ્માજી વગેરે દેવતાઓ, બીજા જે મુક્ત પુરુષો છે બધા, અને અવર કહેવામાં આવે ઉતરતા. પરમ, પરમ ફલભૂત પ્રાપ્ય. પરમ એટલે જે વાસ્તવમાં ધ્યેય છે. ટૂંકમાં બ્રહ્માજી વગેરે બીજા જીવો અને મુક્ત પુરુષો પણ સતત જેને પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ છે એ ભગવાન કેવો છે, પરાવરાણામ પરમ. આ પર અને અવર બધાનો પરમ છે, બધાનું ધ્યેય છે. પ્રાપ્ય એટલે બધાને પ્રાપ્તિને યોગ્ય છે. આસ્તે કૈવલ્ય સંગીત, આ બધાને સંકેલીને એકમાત્ર પરમાત્મા કૈવલ્યની સંજ્ઞા થઈ ગઈ. કૈવલ્ય એટલે કેવલ એવ કૈવલ્ય, એક અદ્વિતીય રહીને બસ માત્ર પરમાત્મા જ રહ્યા છે. સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવા દ્વિતીયમ. હિ સૌમ્ય, આ સમગ્ર જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય સત હતું, બસ એ જ રહી ગયો. નિરુપાધિક સત્વાદિ ઉપાધિ રહિત. એ પોતે કેવો છે, સત્વ રજસ તમસ બધા ઉપાધિથી રહિત છે. કેવલાનુભવાનંદ સંદોહો, કેવલ અનુભવ આનંદ સંદોહ. તો
કેવલ એટલે નિર્વિષય, સ્વપ્રકાશ, અનુભવ એટલે જ્ઞાનમ, કેવલ પણ છે, અનુભવ પણ છે અને આનંદ પણ છે. કેવલાનુભવ આનંદ સંદોહ, જે કેવલ પણ છે, અનુભવ પણ છે અને આનંદ પણ છે. અનુભવ એટલે જ્ઞાન, આનંદ એટલે આનંદ, કેવલ એટલે જે સ્વપ્રકાશ છે. તો સ્વપ્રકાશ, જ્ઞાન સ્વરૂપ, આનંદ, સંદોહ સમૂહ. ટૂંકમાં જે આ રીતે કેવલ સચ્ચિદાનંદ સ્વરૂપ, ચિદાનંદ રૂપ. આ એના માટે આટલું બધું કહ્યું. કેવલાનુભવ આનંદ સંદોહ એનો અર્થ શું થાય? ચિદાનંદ રૂપ, જે સચ્ચિદાનંદ સ્વરૂપ છે પરમાત્મા. આદિ પુરુષ કૈવલ્ય સંગીત, એ આદિ પુરુષ આ રીતે લય થવાને કારણે કૈવલ્ય એમ કહેવાય છે. મોક્ષ શબ્દાવિધે આસ્તે, કાં તો એમ કહેવાય કૈવલ્ય એટલે મોક્ષ, એ પ્રકાર પરમાત્માની એ પ્રકારની સંજ્ઞા છે, નામ છે. અથવા કૈવલ્ય સંજ્ઞા જાતા છે જગત પાલનાદિ વ્યાપાર અભાવાત. કઈ ભગવાન કઈ કરતો નથી, અત્યાર સુધી બહુ વ્યસ્ત હતો. આ જગત હતું ત્યારે જગતનું નિયંત્રણ કરવું, પાલન કરવું ખૂબ બધું કરતો હતો. એના સિવાય જગત હતું, હવે કશું રહ્યું નથી, કોઈ વ્યાપાર કરતો નથી. મારા માત્ર કૈવલ્ય, કેવલ એક જ થઈ ગયો. એટલે કેવલ હેવ કૈવલ્યમ, એકમાત્ર પરમાત્મા જ રહ્યો. હવે આ લયનું જે ખરેખર વર્ણન કરવામાં આવે, એની સ્પષ્ટતા કરવામાં આવી કે આગળ જે કહ્યું એ વસ્તુ કહેવામાં, એક એવ દ્વિતીય અભૂત વગેરે, એને કૈવલ્ય સંગીત, કેવલાનુભવાનંદ સંદોહ, નિરુપાધિક અભૂત. હવે સૃષ્ટિ બતાવે છે, એ કેવલ પરમાત્મામાંથી સર્જન બતાવે છે. કેવલાત્માનુભાવેન સ્વમાયામ ત્રિગુણાત્મિકામ સંક્ષોભયં સૃજત્યાદૌ તયા સૂત્રમરિન્દમ. તામાહુસ્તુગુણવ્યક્તિં સૃજન્તિં વિશ્વતો મુખમ. યસ્મિન પ્રોતમિદં વિશ્વં યેન સંસરતે પુમાન. કેવલ આત્માનુભાવાળું, આત્માનુભાવેન, કેવલેન આત્માનુભાવેન, પોતાની શક્તિ જે કા, કેવળ કા જે છે, તો ત્રિગુણાત્મિકામ સ્વમાયામ સંક્ષોભયન. પ્રલય વખતે માયા કેવી છે? સામ્ય અવસ્થામાં છે. ત્રિગુણાત્મિકા, પ્રકૃતિને માયા શબ્દ વાપર્યો. આ ત્રિગુણાત્મિકા પ્રકૃતિ કહો કે સત્વરજસ તમસ્ય મનની માયા કહો, જે માયા પ્રલય અવસ્થામાં સામ્ય અવસ્થામાં છે, અને જે કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી. તો ભગવાન એટલે કાળ, આ કાળ બધું કામ કરતો, જગાડે પણ એ. આપણને સવારમાં જગાડનારો પણ એને ઊંઘાડનારો પણ એ જ. કાળ ઊંઘાડી પડે એટલે રાત્રે આપણે સુઈ જઈએ ત્યારે કા નામની શક્તિ છે, બધા ગુણને સામ્ય અવસ્થામાં ઊંઘાડી દે આપણને. સવાર પડે એટલે એમાં સંક્ષોભ કરે, એની અંદર ક્ષોભ કરે, અને તેથી આ બધી શક્તિઓ જે મળી એને કારણે પછી પ્રવૃત્તિ ચાલુ થઈ જાય. તો આ પ્રકારે ભગવાન પોતાની કા નામની શક્તિથી પોતાની માયા છે એમાં એક ક્ષોભ ઉત્પન્ન કરે, ડિસ્ટર્બન્સ ઉત્પન્ન કરે, સંક્ષોભયન. હે અરિંદમ, આ તો આ પછી પહેલા સંક્ષોભમ સૃજત્યાદૌ તયા સૂત્રમ. પહેલા કોની રચના કરે? સૂત્રની રચના કરે. હિરણ્યગર્ભ કહો, બ્રહ્માજી કહો કે સૂત્ર કહો. ક્રિયાશક્તિ પ્રધાનમ મહત્તત્વમ સૃજતી. આ સર્જનમાં ક્રિયાશક્તિ પ્રધાન તત્વ પહેલા આવે છે. આપણે જ્ઞાન શક્તિ પહેલા માનીએ કે ભાઈ જ્ઞાન હોતો જ ક્રિયા હોઈ શકે, પણ અહીંયા આગળ પહેલા આ ક્રિયાશક્તિ પ્રધાન સૂત્રની રચના પહેલા ઉત્પત્તિ કરવામાં આવે છે. એટલે અરિંદમ એટલે અહીંયા શ્રીધર સ્વામી કહે છે, જીવ સંસાર હેતુભૂતે સૂત્રે સૃષ્ટેવી ત્વમ મા ભૈષી ઇતિ.
હે રાજા, તારી ચિંતા કર. આગળ કહે છે યેન સંસરતે પુમાન. આ સૂત્ર જે છે હિરણ્ય ગર્ભ છે, મહત્તત્વ છે, એ સંસાર માટેનું કારણ છે. યેન સંસરતે પુમાન, જેને કારણે જીવાત્મા અનેક બધા જન્મ મૃત્યુ વગેરે પ્રાપ્ત કરતો હોય છે. એટલે ગભરાય રાજા. આ સૂત્રનું સર્જન સાંભળ્યું કે આ તો બધાને સંસારમાં નાખનાર છે. એટલે ગભરાય રાજા, થોડો ભયભીત થાય. એટલે અરિંદમ, તું તો હરિ એટલે કે શત્રુ છે, એનું દમન કરનાર છે. કોણ છે? અરિંદમ. અરિન રાગાદિન દમયિતુમ સમર્થ. આંતરિક શત્રુઓ, રાગ દ્વેષ રૂપી આંતરિક શત્રુઓ છે, એનું દમન કરવાની શક્તિ ધરાવતા હે રાજા અરિંદમ. માટે તારે ગભરાવાની જરૂર નથી. ભલે આ સત્સૂત્રનું સર્જન થયું, ભલે બીજા બધા જીવો જેમની પોતાના પર કાબુ ન હોય, એવા અજિતેન્દ્રિય જેમની ઇન્દ્રિય પર વિજય ના પ્રાપ્ત કર્યા હોય, એ લોકોને ભલે સંસારમાં નાખવામાં આવે, પણ તારે ચિંતા કરવાની જરૂર નથી. એમ કરીને સંબોધન કરે છે. તામાહુ ત્રિગુણ વ્યક્તિમ. સૂત્રસ્યૈવ વ્યક્તિ શબ્દેન ઉચ્યમાન છે. તામ એટલે સ્ત્રીલિંગેન પરામર્શ. એ સૂત્રને તામ કહ્યું પાછું. એ સૂત્રાત્મક પુલ્લિંગ છે, પણ એને વ્યક્તિ કે આ તામાહુ ત્રિગુણ વ્યક્તિમ. તો ત્રિગુણ કાર્યસ્ય સૂત્ર સંજ્ઞા ત્રિગુણ વ્યક્તિમ ગુણત્રય કાર્યમ. આ સૂત્રાત્મક કેવું છે? આ ત્રણ ગુણનું પહેલું કાર્ય. માયા કેવું છે? આ ત્રણ ગુણ છે એની કારણ અવસ્થા એટલે માયા. એ ત્રણ ગુણની પહેલી કાર્ય અવસ્થા એટલે કે પહેલી અભિવ્યક્તિ. જેમ બીજ હોય, બીજમાંથી અંકુર, અંકુરમાંથી પછી છોડ, એમાંથી વૃક્ષ. તો બીજ એટલે કયું છે? માયા. અંકુર એટલે આ સૂત્રાત્મા. પેલો અંકુર ફૂટે, તેવી રીતે માયા રૂપે બીજમાંથી સૂત્રાત્માનો પેલો અંકુર ફૂટ્યો. એને એમાં આ ત્રણેય માયામાં ત્રણેય ગુણની સંભાવના છે. સૂત્રાત્મામાં આ ત્રણેય ગુણ જે છે એ અભિવ્યક્ત થયા. હજી આગળ એની વધારે અભિવ્યક્તિ થશે, પણ પહેલી અભિવ્યક્તિ કઈ છે? સૂત્રાત્મા રૂપમાં. એટલે કહ્યું ત્રિગુણ વ્યક્તિ ગુણત્રય કાર્યમ. આ ત્રણ ગુણનું પહેલું કાર્ય છે સૂત્રાત્મા. એને સૂત્રાત્મા કેમ કહેવામાં આવે છે? આ સૃજંતિમ વિશ્વતોમુખમ. વિશ્વમ અહંકાર દ્વારા સૃજંતિમ. સૃજત્યાદૌ તથા સૂત્રમરિંદમ. તો વિશ્વતોમુખમ સૃજંતિમ. આ મહત્તત્વ શું કરે છે? હવે સમગ્ર વિશ્વ અહંકાર દ્વારા સૃજંતિમ. આ સાંખ્યની પ્રક્રિયામાં મહત્તત્વ પછી સમષ્ટિ અહંકાર આવે. એટલે સમગ્ર જગતનું સર્જન કરવા માટે આ સૂત્રાત્મા છે એ અહંકાર દ્વારા પછી સમગ્ર જગતનું સર્જન કરે છે. વિશ્વતોમુખમ નાનાવેદમ ત્રિગુણાત્મકમ વિશ્વમ. તો અનેક પ્રકારનું વૈવિધ્યપૂર્ણ આ ત્રણ ગુણનું બનેલું આ વિશ્વ છે, એનું અહંકાર દ્વારા આ મહત્તત્વ સર્જન કરે છે. આ બધી વિગતો છે ટૂંકમાં. એટલે સર્જન કરવું તો બહુ બધી આવા ભાગવતના બધાની બહુ લાંબુ બધું વર્ણન આવે, એકદમ ટેકનિકલ ને બધા બહુ ગૂંચવાડા ભરેલા વર્ણન બધા આવે. સર્જન કરે એટલે પછી એની પ્રક્રિયાઓ લખે એટલે બધી બહુ વિગતવાર લખે પાછું. જે એનો ઉપયોગ હોય તો ખરો, પણ આ પ્રકારે ટૂંકમાં હવે તો સર્જન કરે. પેલો બિચારો પેલું કરોડિયો જે સર્જન કરતો હોય તો ખરો, પણ એમાંથી આ નારાયણ આ પ્રકારનું સર્જન કરતો હોય છે. તો હવે એને સૂત્ર કેમ કહેવામાં આવે? એટલે કહે છે યસ્મિન પ્રોતમિદમ વિશ્વમ યેન વસ્મિન પ્રોતમિદમ વિશ્વમ. જેમાં યસ્મિન કારણભૂતે સમષ્ટિ પ્રાણરૂપે સૂત્રે ઇદમ વિશ્વમ પ્રોતમ ગ્રથિતમ. જેવી રીતે આ તંતુ હોય, આ સમગ્ર આપણું જે વસ્ત્ર છે એમ ઓતપ્રોત હોય ને, એમાં ઓતપ્રોત થયું હોય, ગ્રથિત થયેલું હોય, ગૂંથવામાં આવેલું હોય. તેવી રીતે આ સૂત્ર કેમ કહેવામાં આવ્યું? સૂત્રની જેવી રીતે સમગ્ર વસ્ત્ર હોય કે સમગ્ર જે ભાત હોય એ કેવી રીતે બધી પ્રોત એટલે કેવી રીતે ગૂંથેલી હોય છે, તેવી રીતે આ સમગ્ર વિશ્વ સૂત્ર એટલે હિરણ્ય ગર્ભમાં કે મહત્તત્વમાં ગૂંથાયેલું છે. એ સર્વત્ર વ્યાપ્ત છે, જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે. યેન સંસરતે પુમાન. યેન પ્રાણરૂપેણ સૂત્રેણ પુમાન સંસરતે. જેને કારણે
આ જીવાત્મા બિચારો સંસાર તે તો સંસાર એટલે શું? આ પ્રાણ જે છે ને, આ પ્રાણ શું કરે છે કે ભાઈ કેવું સંસાર, આ પ્રાણને કારણે એક દેહનો વિયોગ થયો અને બીજા દેહનો સંયોગ કરાવનાર પ્રાણ છે. આ દેહમાંથી વિયોગ કરાવનાર કોણ? પ્રાણ. એ નીકળે એટલે બેનો સંયોગ કરાવનાર પણ પ્રાણ. આ પ્રાણ શું કરે છે? દેહના સંયોગ વિયોગ રૂપી મૃત્યુ જન્મ રૂપી આ ચક્ર દ્વારા આ જીવને હંમેશા સંસારની અંદર ફરતો રાખે છે. વાયુર્વય ગૌતમ સૂત્રમ વાયુના વય ગૌતમ સૂત્રેણ અયમ ચ લોક પરસ્ય લોક સર્વાણિ ચ ભૂતાનિ સંદૃબ્ધાનિ શ્રુતે. વાયુર્વય ગૌતમ સૂત્રમ, હે ગૌતમ, આ વાયુ જે છે એ સૂત્ર છે. સમષ્ટિ પ્રાણ, વાયુ એટલે સમષ્ટિ પ્રાણ, આ સૂત્ર છે. વાયુના વય ગૌતમ સૂત્રેણ, હે ગૌતમ, આ વાયુરૂપી સમષ્ટિ પ્રાણરૂપી સૂત્રથી અયમ લોક પરસ્ય લોક સર્વાણિ જ ભૂતાની, આ લોક પરલોક અને બધા જ ભૂત છે સંદૃબ્ધાની સંગ્રથિતાની, આ વાયુ વડે સમગ્ર જગત જે છે એ ગ્રથિત થયેલું છે. એ વિચાર કરો આ લોકોની દ્રષ્ટિ, તમે સમગ્ર જગતમાં વાયુ તમને દેખાય. આમ તો આકાશ કહેવાય ખરેખર તો આકાશ સર્વત્ર વ્યાપ્ત છે, આકાશમાંથી જ બધું જન્મેલું છે, એના વડે જ ખરેખર ધારણ કરાયેલું છે, એમાં લીન થાય છે. પણ આકાશ દેખાય નહીં એટલે વાયુ જે છે એ પહેલું તત્વ છે જે આપણે દેખાય. અને જોઈએ છે કે લય વખતે બધી વસ્તુઓ વાયુની અંદર બધી વિલીન થઈ જાય છે. સર્જન વખતે વાયુમાંથી વળી પાછી બધી ઉત્પન્ન થાય છે. એટલે વાયુ એટલે સૂત્રાત્મા, એટલે કહ્યું ને ક્રિયાશક્તિ પ્રધાન વાયુમાંથી. એટલે આ ઉપનિષદમાં પણ કહ્યું, છાંદોગ્યમાં પણ કહ્યું કેવી રીતે આ વાયુ એટલે સમષ્ટિ પ્રાણમાંથી એમાં આ સમગ્ર જગત ગ્રથિત છે, અર્થાત એની અંદર ગુંથાયેલું છે. તો આ પ્રકારે ઈશ્વર જે સંહારને સર્જન બે વસ્તુ બતાવી, પાલન પણ સમજી જ લેવાનું. સંહાર ને સર્જનની વચ્ચે જે સર્જન સંહાર વચ્ચે જે છે એ પાલન. તો હવે આ દાર્ષ્ટાંત બતાવ્યું, 21મા શ્લોકમાં દૃષ્ટાંત બતાવે છે. યથોર્ણનાભિર્હૃદયા દૂર્ણામ સંતત્ય વક્ત્રતઃ તયા વિહત્ય ભૂયસ્તામ પ્રસત્યેવં મહેશ્વરઃ. યથા ઊર્ણનાભિ હૃદયાત ઊર્ણામ સંતત્ય. ઊર્ણનાભિ એટલે કે કરોળિયો, મકડી, કરોળિયો. સંસ્કૃત હિન્દીમાં ખબર છે મકડી શબ્દ છે, પણ બધા કરોળિયો. ઊર્ણનાભિ, નાભીમાં પેલે ઊર્ણ હોય છે, એક પ્રકારની લા હોય છે, એમાંથી પછી એના મોંમાંથી લા કાઢીને પછી એ આ બધી જાળની રચના કરતો હોય છે. ઊર્ણા તંતુ સંતાન પ્રકૃતિ. ઊર્ણા કોને કહેવાય? આ જે બધા કરોડો તંતુ રચતા હોય છે ને, એ તંતુ જેમાંથી બને છે એનું નામ ઊર્ણા. એટલે પેલી એક પ્રકારની લા હોય છે, માનો છે. નાભો યસ્ય સહ કીટ વિશેષ ઊર્ણનાભિ. આ ઊર્ણા જેની નાભીમાં છે એવા એક નાનકડા જંતુને, કરોળિયાને ઊર્ણનાભિ કહેવામાં આવે છે. હૃદયાત ઊર્ણામ વક્ત્રતઃ. પાછા હૃદયાદ વક્ત્રતઃ, હૃદયાદ વક્ત્ર દ્વારા પોતાના હૃદયમાંથી આ ઊર્ણા એટલે કે પેલી જા તો કાઢે છે પણ મોં દ્વારા. સંતત્ય પ્રસાર્ય, અને પછી એ તંતુ જે છે એ પોતાના મોં દ્વારા કાઢીને એને ફેલાવે છે. તયા વિહૃત્ય, એમાં વળી પાછો વિહાર કરે, ઉપર જાય નીચે જાય. ક્રીડિત્વા ભૂયહતામ ગ્રસતી, વળી પાછો એ પાછું ગળી પણ જાય છે. જરાક એને ભય દેખાય વળી પાછું ઉપર બધું ગળી જાય. આ પ્રકારે તો કેવું આ બધા લોકોનું નિરીક્ષણ કેવું છે, એમાંથી કેવા કેવા બધા આ 24 ગુરુઓનું નિરીક્ષણ. આપણે તો કુદરતના દૃષ્ટાંત સતત આપવામાં આવે જ છે જૂના આપણા બધા ગ્રંથોની અંદર. એમાં આ બધા યથોર્ણાભિ સૃજતે ગૃહ્ણતે ચ યથા પૃથિવ્યામ ઔષધયઃ સંભવંતિ.
યથા સતઃ પુરુષાત કેશલોમાની વગેરે વગેરે દૃષ્ટાંતો આપ્યા છે બધા. એ સતત કુદરતનું નિરીક્ષણ ચાલુ જો એ દ્વારા કઈ નહીં કે યાર તો પાઠ ભણતા હશે બધા. એવં મહેશ્વર એ પ્રકારે મહેશ્વર પરમેશ્વરો ભી સ્વતઃ એવ વિશ્વમ પ્રસાર્ય તત્ર વિહૃત્ય સ્વસ્મિન એવ ઉપસંહરતી. એટલે પરમેશ્વર પણ પોતાનામાંથી આ સમગ્ર જગત છે એને ફેલાવે. હું પોતે ક્રીડા કરે, વિહાર કરે અને વળી પાછું પોતાનામાં સંકેલ લે. બસ આ જ ચાલે છે, ખરું ચાલે છે. અનાદિકાળથી આ જ ચાલે છે ભગવાનનું આ કામ. પોતાનામાંથી સમગ્ર જગતનો વિસ્તાર કરવો, એમાં જ ક્રીડા કરવી, સમય પાછું પોતાનામાં સંકેલ લાવવો, પાછું સર્જન કરવું, પાછી ક્રીડા કરવી, પાછું પોતાનામાં સંકેલ લો. શું એને મજા આવતી હોય ભગવાન આ કરે, આવું કર્યા કરે છે. બસ ભગવાન આ જ કામ કરે છે. એટલે પછી એને જે કહેવો છે એના માટે કરે છે, જીવ માટે કરે છે. આમ જોવા જઈએ તો કોના માટે કરે છે? શંકરાચાર્ય મહારાજ પ્રશ્ન પૂછ્યા છે, મયા અધ્યક્ષેણ પ્રકૃતિ સુયતે સચરાચરમ. હું અધ્યક્ષ છું અને એ માટે પ્રકૃતિ બધું ચરાચર સર્જન કરે છે, પણ હું તો અધ્યક્ષ જ છું. બસ અંતેથી મારા સિવાય કોઈ છે? કોને માટે સર્જન કર્યું ભાઈ તમે? ભગવાન સિવાય બીજો કોઈ સર્જનનો ભોગવનાર ભોગતા જુદો હોય તો જુદી વાત છે કે આ બધા જીવોના ભોગ માટે સર્જન કર્યું. જીવ નામની વસ્તુ એના કરતા અલગ તો છે નહીં. મારે માટે સર્જન એવું પણ કહેવાય ને કે નિત્ય મુક્ત છે, તારે જરૂર શું પડે? ભગવાનને જરૂર ના હોય. એટલે પોતાના માટે સર્જન એ સમજાવી ન શકાય. જીવ નામની કોઈ અલગ વસ્તુ એના માટે સર્જન ના હોઈ શકે. ટૂંકમાં આ બધા પ્રશ્નોનો ઉત્તર જ નથી. કો અધ્ધાવેદ. ટૂંકમાં આ બધું રહસ્ય કોણ સમજી શકે? કોઈ ના સમજી શકે. એટલે શંકરાચાર્ય મહારાજ કે બધું મિથ્યા છે, આ જવાબ નથી મળતા, બધું મિથ્યા છે ટૂંકમાં. અને તેથી એથી વધારે મહત્વ ના આપવું. પણ એટલે આ રીતે ભગવાનની સર્જન પાલન લયની ક્રિયાઓ ચાલે છે, જેવી રીતે પૂર્ણનાભી અર્થાત કરોળિયાની ચાલતી હોય તેમ. આ કરોળિયામાંથી મેં જે પાઠ લીધો એની વાત કરી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. જન્માદ્યસ્ય યતોન્વયાદિતરતશ્ચાર્થેષ્વવિઘ્નસ્વરાટ તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યત્સૂરયઃ તેજો વારિમૃદાં યથા વિનિમયો यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि. ओम शांति शांति शांति. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम. ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते. ओम शांति शांति शांति.